વડોદરાની વાત કરીએ તો વડોદરામાં આગામી 6 દિવસ વરસાદની આગાહી વચ્ચે શહેરના ખુલ્લા ખાડા અને અધૂરા વિકાસ કામો ચિંતાનું કારણ બન્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા, ડ્રેનેજ અને પાણીની લાઇનોના કામને કારણે માર્ગ ખોદાયેલા હાલતમાં છે। સામાન્ય રીતે 31 મે સુધી તમામ કામગીરી પૂર્ણ કરવાની સમય મર્યાદા હોય છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ હવે આ મુદત 15 જૂન સુધી લંબાવી છે। વરસાદી પાણી ખાડાઓમાં ભરાવાની શક્યતા વચ્ચે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું છે, ત્યારે અનેક સ્થળોએ કામ હજુ અધૂરું હોવાથી નાગરિકોમાં રોષ જોવા મળ્યો। વરસાદી માહોલ વચ્ચે તંત્ર માટે પણ સ્થિતિ પડકારજનક બની છે। થોડું બફર ટાઈમ પણ આપ્યું છે, જૂન 20 તારીખ સુધી આપ્યું છે, એટલે તમામ જે જગ્યામાં નવા ખોદાણ કર્યું છે યા જૂના ખોદાણ કર્યું છે તમામ કામને જૂન 15 તારીખ પહેલાં પૂરું કરવા માટે એમને સૂચના આપી છે, બફર ટાઈમ સાથે જૂન 20 સુધી। એટલે નવું ખોદાણ માટે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટે બિલકુલ ના પાડી છે, એટલે નવું કામ અમે લીધેલા જ નથી। હવે મોન્સૂન પછી જ ડ્રેનેજ માટે નવું ખોદાણ કરીશું। પાણીનું લાઇન્સ માટે જે કર્યું છે એ બધાને મે 31 થી જૂન 15ની અંદર બધું પૂરું કરવાનું પણ કીધું છે। ખાસ કરીને વોટર, ડ્રેનેજ અને રોડ ડિપાર્ટમેન્ટને જે કામગીરી છે બિફોર જૂન 20 વિલ બી કમ્પ્લીટેડ, અને પછી બધા મોન્સૂન કામગીરીમાં જ અમે લાગીશું। અત્યારે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કેચપીટ ક્લિનિંગની કામગીરી બધા એ લોકો કર્યા છે, પણ આપણે ધ્યાનમાં જે ખોદીને મોટું કામ કરતા હોય એ બધા વી હેવ ટુ ફિનિશ ઇટ બિફોર 1